पुलिस को आगे करती है। पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी, पुलिस तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, चेतर भाई तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। તારું તારે મનસુખભાઈ તારે કાં હતા ત્યારે કઈ હદમાંથી આવેલા તારે એ વખતે આવી નાકાબંધી ત્યારે આવી નાકાબંધી કરવી જોઈએ ને એક બી ગાડીને એક જવાની કરવી તો પછી યાર ના આજે તો અમે અમને નાકાબંધી વાળી એ વખત જ કે જવા દે એમ કે અમારી ગાડી આગળ ચાલે તમારી ગાડી પાછળ આવવાનું છે. તમે તમારા ઉપરી અધિકારી સાથે વાત કરી લો. મને એવું લાગે છે કે તમારે છે ને તમારા કોઈ ઉપરી અધિકારીની સૂચનાથી તમે ગૂંચવાયા કરો છો એટલે વાત કરી લો. જે હોય તો ક્લિયર કરો તો અમે બી છે ને અહીંયા થાંગું ઠોકી દઈએ, બીજું કંઈ નહીં. અમે શું કરવા ઊભા થાકી રહીએ, બરાબર ને? મંગાવી લઈએ ને અહીંયાથી હીધું બીધું બધું લાકડા બાકડા તો પછી યાર ઊભા રાખીને હા એમાં પંડ્યા છે ઉભરે સાઈડ વાત કરી લો. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે. પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એ એજન્સી પણ બોગસ છે, સરકારનો કોઈ પરિપત્ર પણ નથી, બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે, એની તપાસ થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ, હાઇમસ જેવી બિનજરૂરી યોજનાઓ, આરો પ્લાન્ટ, બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે. એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો, વાઉચરો ચૂકવી દેવામાં આવે છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું, રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા, છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે 18 કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને 18 કરોડના કામો આપ્યા અને બીજા 50 કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ કામગીરી, તમામ યોજનાઓ જ્યારે પણ આવે, જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે, ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે. અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ
જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉં કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી, ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા. છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી. ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ. ધન્યવાદ.